નમસ્કાર મિત્રો, આજે વાત વિશેષની એક મહત્વની વાત કરવી છે। હું આજે એક એવા વિસ્તારની અંદર આવ્યો છું અને આજે એક એવી વાત કરવાનો છું કે જે રજવાડા સમયની અંદર રાજાશાહી વખતની અંદર દરબાર સ્ટેટ હતા, બધાય અલગ અલગ સ્ટેટ હતા અને ત્યાં એ અલગ અલગ રીતે પરિવહનના સાધનનો ઉપયોગ થતો હતો। એ સમયે ઘોડાનો સૌથી વધારે ઉપયોગ થતો હતો, બળદગાડાનો પણ ઉપયોગ થતો હતો। પરંતુ આજે હું તમને એવું બતાવવાનો છું કે જે વર્ષો પહેલા બે પ્રકારના એ સમય દરમિયાન ગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો અને બે પ્રકારના ગાડા એવા હતા કે એક જે મારણ કરવામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું અને બીજું કે જે બેન દીકરી અથવા મહેમાનો હોય તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા માટે જે બળદગાડા જેવું આખું એક બનાવવામાં આવ્યું હતું। જોઈ શકાય છે, હું આપને દ્રશ્યમાં બતાવું છું કે જે આ ઓઝલ ટાઈપનું છે અને જે છે એને સગ્રામ કહેવામાં આવે છે। આ વસ્તુ એ સમયની બહુ વર્ષો જૂની, એટલે કે 100 વર્ષ જૂની આ વસ્તુ છે અને તમે જોઈ શકો છો કે આની અંદર એ સમય દરમિયાન રાણીબા હોય કે દરબાર ગઢના કોઈ પણ બેન દીકરી હોય એમને છે ને પરિવહન કરવા માટેનો, ખાસ કરીને મહેમાનો માટે અને ઘર પરિવાર માટે આનો ઉપયોગ થતો હતો। અને ટાયર છે એ લોખંડના ટાયર એ સમયના આવતા હતા અને આ આખી એક ઓઝલ વસ્તુ જે દરબાર જે હોય છે એની માટેનું આ કે ખાસ તૈયાર કરવામાં એ સમયમાં આવતું હતું દરેક સ્ટેટની અંદર। અને ખાસ મહત્વની વાત હું એ બતાવું કે અત્યારના સમયની અંદર મોટા ભારવાહક જે વાહનો હોય છે ને એની અંદર કમાન આવતી। આ રજવાડાના સમયની અંદર તમે કમાનો જોઈ શકો છો કે એ સમયે એટલું બધું જયારે કોઈ ટેકનોલોજી નહોતી, એ સમયની આ કમાનો છે। અત્યારના જે લોડિંગ વાહનો છે અને આ કમાનનો ખાસ ઉપયોગ છે એ જે આપણે બમ્પ આવે એમાં ખાસ કરીને આનો ઉપયોગ થતો હોય છે। તો આપણે જોયું કે આ એ સમયનું રજવાડા સમયની આ વસ્તુ છે અને ત્યારબાદ હું તમને જે આ બતાવું છું આ છે, આનું નામ છે મજુલી। અને આ મજુલી એ રજવાડા સમયનું રાજાશાહી વખતનું નામ છે અને આ જે વસ્તુ છે એ હું તમને બતાવું છું કે આ શિકાર માટેની વસ્તુ છે। રજવાડા સમયે રાજા મહારાજા એક શિકારના શોખીન પણ હતા અને અલગ અલગ સમયે શિકારનો ઉપયોગ પણ ક્યાંય ને ક્યાંય થતો હતો। એ સમય દરમિયાન આનો ઉપયોગ કરવામાં આવતો હતો આ વર્ષો પહેલા, એટલે કે આ 100 વર્ષ જૂની આ વસ્તુ છે અને આ જે ઓઝુલી છે એનો ઉપયોગ છે શિકાર કરીને જ્યારે શિકાર લાવવામાં આવતો હતો, અલગ અલગ પ્રકારના શિકારો કરવામાં આવતા હતા અને એ સમય દરમિયાન આ વાપરવામાં આવતું હતું। આ એક પરિવહનનું સાધન કહી શકાય છે। એમાં પણ એ સમય દરમિયાન કમાનનો ઉપયોગ કરવામાં આવતો હતો। અત્યારે વર્ષો થઈ ગયા છે અને આધુનિક ટેકનોલોજી છે, પરંતુ આ જે એન્ટિક પીસો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। હું અભિષેક ગોંડલિયા, વાત વિશેષ।